હેલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે ધોણેશ્વર કષ્ટભજન હનુમાન દાદાએ. તો આપણે આખો બ્લોગ બનાવવાનો છે અહીંનો, તો તમે જોઈ શકશો. તો વિડીયો જો અમારો ગમે તો લાઈક શેર કરતા રહેજો. જય હનુમાન દાદા. હેલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે દ્રોણેશ્વર હનુમાન દાદાના મંદિરે. તો હાલો હું તમને આગળ વિડીયોમાં હનુમાન દાદાનું મંદિર બતાવું છું કે અહીંયા દ્રોણેશ્વર આપણે આવી ગયા છે. બહુ મસ્ત મંદિર છે, બહુ મસ્ત જગ્યા છે. એટલે તમે અહીંયા આવો તો જરૂરથી અહીંયા આવજો. તો આ એનું ગાર્ડન છે, બધા લોકો બેસે છે અહીંયા, વીઆઈપી લોકો બેસે છે, આમ બધા બેસે છે, નાના માણસો બેસે છે. તો આ એનું ગાર્ડન છે. અત્યારે બધી સાફ સફાઈ કરે છે. જો આઈ લવ ગુરુકુલ, તો અહીંનું બેસ્ટ લોકેશન છે. તો તમારે જ્યારે તમે અહીંયા ફ્રી હોય તો તમે અહીંયા આવી શકો છો. તો ચાલો હું તમને અત્યારે એના ગેટ બતાવું છું. આ ગાર્ડનના બધા ગેટ છે. જો આ ફૂલઝાડથી ગેટ બનાવેલા છે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો આપણા વિડીયોમાં. તો આ બીજો ગેટ છે. તો તમે અહીંયા આવીને બેસી શકો છો, દર્શન કરી શકો છો હનુમાન દાદાના. તો તમે જરૂરથી અહીંયા આવજો એમ. તો હું તમને બતાવી રહ્યો છું. જો આ એનું મંદિર છે, આ બધું એનું લોકેશન છે. તો આ બધું જો તો આઈ લવ ગુરુકુલ એટલે એનું ગાર્ડન છે. જો અહીંયા બહુ મસ્ત જગ્યા છે. તમે આવો તો જરૂરથી તમને મજા આવશે. તમે ચોક્કસ અહીંયા આવો એકવાર. આપણે જેટલા ઉના તાલુકાના હોય અથવા ગીર ગઢડાના તાલુકાના હોય બધા અહીંયા જરૂર આવજો, એટલે એને મજા આવશે એમ. એકવાર ન જોયું હોય તો આપણા વિડીયો જોઈને આવો. એટલે તમને પહેલાં વિડીયો આપણો જોઈ લો, પછી તમે અહીંયા આવજો, તમને મજા આવશે. તો મિત્રો આ એનું મંદિર છે. અત્યારે થાળ જમાડે છે ગુરુદેવ છે એક અંદર. આગળ ગુરુદેવ જમાડી અને બહાર વૈયા જાહે. પછી આપણે તમને હું લાઈવ દર્શન કરાવ્યું હનુમાન દાદાના. આપણે ગુજરાતમાં આવું મંદિર નથી. જો મિત્રો સામે છે એ ગુરુકુળ મંદિર છે. તો આ સામેની સાઈડ છે બધું ગુરુકુળનું છે બધું. જો આ એનું સામેનું મંદિર છે હનુમાન દાદાનું. તો જો આઈ લવ ગુરુકુળ અહીંયા હોતે એનું લોગો મારેલો છે. લોગો જો હું તમને પાછળનું બેકગ્રાઉન્ડ બતાવી દઉં છું. જો મિત્રો આ પાછળ જે દ્રોણેશ્વરનો ડેમ છે ને એ પાછળનો ડેમ છે. જો મિત્રો આઈ લવ ગુરુકુલ એનો લોગો પણ અહીંયા મારી દીધો છે. એટલે એ લોકોએ મંદિર બનાવેલું છે, ગુરુકુલ લોકોએ. તો જો હું તમને બતાવી દઉં છું. જો મિત્રો મારા વિડીયોમાં બન્યા રહેજો, એટલે હું તમને બધી સંપૂર્ણ માહિતી આ મંદિરની આપી. જો મિત્રો હાલો હું તમને આખો દ્રોણેશ્વરનો ડેમ બતાવી દઉં છું. આપણે પાછલા ભાગમાં નહોતો દેખાતો એટલે હું તમને આગળથી બતાવી દઉં. હજી એનાથી આગળ પણ બતાવી દઈ. જો આ દ્રોણેશ્વરનો ડેમ છે. જુઓ મિત્રો છે ને બાકી દ્રોણેશ્વરનો ડેમ. જુઓ મિત્રો આ એક સામેનું મંદિર છે ને ત્યાં પણ મજા આવે. અને આ મહાદેવનું મંદિર છે. જે મહાદેવનો કોઠિયા દાદા છે ને, કોઠિયા દાદા એમાં મુંહમાંથી પાણી આવે છે. ત્યાં મંદિર છે. હું ક્યારેક બ્લોગ બનાવીશ, તમને આ બ્લોગમાં બતાવી દઈશ. તમે અહીંયા આવશો એટલે ના જરૂર જશો તમે. જો આ મંદિર ખુલી ગયું છે અત્યારે કષ્ટભજન દેવનું, મારુતિધામ. અહીંયા મારુતિધામ કષ્ટભજન દેવ હનુમાન દાદા તરીકે ઓળખાય છે. તો જુઓ મિત્રો આ મંદિર છે તેનું. તો અહીંયા લોકેશન છે બેસ્ટમાં બેસ્ટ. તમે અહીંયા આવીને બેસી શકો છો, દર્શન કરી શકો છો, તમે અહીં એન્જોય પણ કરી શકો છો. આમ ફૂલ વાતાવરણ ઠંડુ એમ. એક તો ડેમની પાછળ. તો જો સામેનું ગુરુકુળ વાળાનું છે બધું. જે છે આપણે ના જાતા તો અહીંયાથી ગયા નથી, પણ અત્યારે ખબર નથી. આ મંદિર છે એ ખબર છે ગુરુકુળનું. જો સ્વામિનારાયણ મંદિર છે અથવા ગુરુકુળ વાળાનું આ કામ ઓછું છે. જો અત્યારે જે આ ગુરુ જાય છે થાળ જમાડીને હનુમાન દાદાને, તો હું તમને બતાવી દઉં છું. જોવો મિત્રો જાય છે અત્યારે. હવે લાઈવ દર્શન હું તમને હનુમાન દાદાના કરાવીશ. આગળ વૈયા જાહે એટલે મંદિર સ્પષ્ટ થઈ જાય એમ. તો અત્યારે થાળ જમાડીને ગુરુદેવ જાય છે. તો ગુરુદેવ જાય છે અત્યારે, પછી હું તમને બતાવી. હા જો મિત્રો અત્યારે જાય છે. જો તો ચાલો હવે હું તમને લાઈવ દર્શન કરાવીશ. ગુરુદેવ તો ચાલ્યા ગયા જમાડીને હનુમાન દાદાને. તો ચાલો મિત્રો હવે હું તમને બતાવી દઉં લાઈવ દર્શન હનુમાન દાદાના. તો અત્યારે પબ્લિક દર્શન પણ કરી રહી છે.
હનુમાન દાદાના મંદિર ખુલ્યા બાદ. તો જો મિત્રો ચાલો, તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. જો આ કષ્ટભજન મારુતિ નંદન છે, જય હનુમાન દાદા. જો મિત્રો લાઈવ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. કષ્ટભજન દેવ મારુતિ ધામ. ચાલો હું તમને મંદિરનું લોકેશન પણ બતાવી દઉં છું. જુઓ આ અંદરનો નજારો છે, અંદરનું મંદિરનું છે બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. તો ચાલો હવે નીચે આપણે મંદિરની નીચે જઈએ છીએ. તો હું તમને સામેનો ભાગ પણ બતાવી દઉં છું. થોડીક વાર બાદ હું તમને આખો ડેમ પણ બતાવીશ, પણ નીચે તો નહીં થાવ અત્યારે, પણ હું તમને બતાવી દઈશ. ચાલો મિત્રો, જુઓ મિત્રો અત્યારે આ પાછા હનુમાન દાદાનું એક સાઈડમાં નાનું મંદિર છે, તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. ચાલો હનુમાન દાદાને તો જોઈએ, આગલામાં કોમેન્ટ ન કરી હોય તો અહીંયા પણ કોમેન્ટ કરી દીધો જય હનુમાન દાદા. લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરતા જજો અમારા વિડીયો ગમ્યા હોય તો. જો મિત્રો અત્યારે આ પાછલો ભાગ જે ડેમ છે ને એ સાઈડનો ભાગ છે, તો આ કઈ ભગવાન છે ને એ કોમેન્ટ કરી દેજો. જો મિત્રો ચાલો હું તમને આગળ હવે બતાવું છું. અમારા વિડીયામાં બન્યા રહેજો, સ્કીપ ના કરતા, એમ તો તમને આખું મંદિરનું બેકગ્રાઉન્ડ જોવા મળશે એમ. જો આ એનું ગાર્ડન લોકેશન ને આ હાલવાનો રસ્તો છે. જો મિત્રો આ એનું આખું મંદિર છે, જો લોકેશન. જો મિત્રો તો ચાલો આપણે આગળ જઈએ છીએ. થોડુંક આગળની માહિતી તમને આપી દઉં છું. જો આ આખી લાઈનમાં મૂર્તિ ગોઠવેલી છે મસ્ત. આમ મંદિર જ એ રીતનું બનાવેલું છે કે તમને અહીંયા આવવાનું મન થાય જ એમ. તમે અહીંયા આવીને લાઈવ દર્શન કરશો ને તો તમને બહુ મજા આવશે. જો મિત્રો એ જોરદાર મંદિર છે હનુમાન દાદાનું, મારુતિ ધામ, મારુતિ નંદન. અહીંયા ઘણી બધી માહિતી છે, તમે અહીંયા આવો એટલે જાણી શકો. જો મિત્રો તો આપણે આગળ તમને હું આગળ ડેમ બતાવવાનો છું. તો જોઈ લો આ આખો ડેમ. આ નીચે પણ બહુ નીચે આમ ગહેરાઈ ઊંડાઈ છે. ઉપરથી તો તમને આમ લાગે છે, પણ જ્યારે ડેમને તમે જાઓ ને ત્યારે ધ્યાન રાખજો, ચોક્કસ બાળકોનું પણ ધ્યાન રાખજો આવો તો લઈને. તો આ એનું ગાર્ડન લોકેશન છે, બહુ મસ્ત. અંદર સાફ સફાઈ એમ મસ્ત છે, એમ કાગળ તમને જોવા ન મળે. જોવો મિત્રો, જો એનો ગેટ છે. જોવો મિત્રો છે ને કાંઈ ઘટે નહીં. તમે બેઠા હોય તો તમને પવનની બહુ મજા આવે. તો હાલો હું તમને હજી એકવાર મંદિર બતાવી દઉં કષ્ટભજનનું. તો આ મંદિર છે. તો મિત્રો ચાલો હવે આપણે ઘર બાજુ નીકળી જઈએ. જય હનુમાન દાદા. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરતા જજો, સબસ્ક્રાઈબ પણ કરતા જજો. તો આવા નવા બ્લોગ તમને જોવા મળશે. હાલો જય હનુમાન દાદા, જય કષ્ટભજન દેવ, જય મારુતિ નંદન. તો હાલો આપણે અહીંથી નીકળી જઈએ બહાર. જય હનુમાન દાદા.